अरे हो गया जैसे हो तुम तो खो जाएगी ठाठड़ी में મેં એવું વિચારી લીધું તું ના બોલ મેં વિડીયોમાં બોલું છું ડફોડ શું તમે લોકો ચાહો છો હું પડી જાઉં નહીં ને હેલો તો કેમ છો મિત્રો તો વેલકમ ટુ માય ચેનલ તો આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને પૂરા વિડીયો દેખ के जाना हो भाई साहब तो આજે આપણે લોકો વ્લોગ શૂટ કરવાના છે જો કે વ્લોગ તો ના જ કહેવાય હું એને વ્લોગ નહીં કહેતી બિકોઝ વ્લોગ બધા બહુ સારી રીતે બનાવે છે હું જે રીતે બનાવીશ એને વ્લોગ તો નહીં છે બસ એક વિડીયો છે કે આપણે લોકો શું કરીશું ક્યાં જઈશું તો આજે આપણે લોકો વિડીયો બનાવવા જવાના છે તો લોકેશભાઈ આવવાના છે અકોટા તો એ લોકોનો કોલ આવી ગયો છે તો હું જાઉં છું રેડી થઈને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ તો મારા જોડે બે શર્ટ છે એક વ્હાઈટ અને એક બ્રાઉન તો આ બેમાંથી હું આ પહેરીશ બિકોઝ તમે લોકો મને કહેશો એની પહેલાં તો રેડી થઈ ગઈ હોઈશ બિકોઝ આ પછી વિડીયો તો હું આ પહેરવાની છું જસ્ટ બિકોઝ આઈ ડોન્ટ હેવ અ બોયફ્રેન્ડ તો મારે નેચરલી બ્લશ તો આવે નહીં તો મારે આનાથી જ કામ ચલાવવું પડશે ઓકે તો હું રેડી છું એન્ડ હવે હું વિડીયો બનાવવા જઈશ તો એક્ટિવા લઈને જવાનું છે તો હું એક્ટિવા પર તો વિડીયો કન્ટિન્યુ નહીં કરી શકું શું તમે લોકો ચાહો છો હું પડી જાઉં નહીં ને જો કદાચ ચાહતા બી હોય તો બી હું એવો રિસ્ક નહીં લઉં બિકોઝ મારે એમાં એ રીતે થયેલું છે કે હું સ્નેપ ઉતારવા જતી હતી મારો ફોન પડી ગયો હતો તો મેં ફરી આ રિસ્ક નહીં લઉં તો આપણે ત્યાં જઈને હું વ્લોગ તમને કન્ટિન્યુ બતાવીશ ઓકે આપણે લોકેશભાઈની દુકાન આવી ગયા છે તો હવે અમે લોકો ક્યાં જઈએ લોકેશભાઈ અમે અકોટા જઈએ છીએ શું નામ છે તો એમ તો બધા ફોલો કરે જ છે અમને કરે જ ખાલી મને કોઈ ફોલો નહીં કરતું હવે અકોટા જઈને અમે લોકો વિડીયો બનાવીશું તો પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ હેપી વિડીયો બનાવ્યા છે 4-5 ત્યારબાદ હું આવી ગઈ માંડવી મેરડીમાના મંદિરે જ્યાં ખૂબ જ વરસાદ પડતો હતો એટલે હું મંદિરના નીચે ઊભી થઈ ગઈ અને તમને ખબર છે આ વરસાદ ક્યારેય મારો સાથ તો છોડવાનો છે નહીં લોકેશભાઈને દુકાને મોડું થતું હતું તો એ નાસ્તો કરવા આવ્યા નહીં એ નાસ્તો કરવા નહીં આવ્યા એટલે હું માંડવી આવી ગઈ અને માંડવી એક્ઝિટ સામે અહીંયા એક નંબર હું વર્ષોથી અહીંયા ઇડલી સંભાર મસાલા ઢોસા પુલાવ પાવભાજી ખાઉં છું હા તો માંડવીની એક્ઝિટ સામે જ છે અને અહીંયા વર્ષોથી હું ખાઉં છું અને અહીંયાનું મારું ઇડલી હા એટલે માંડવી મેરડી માતાના મંદિરની સામે છે અને અહીંયા હું વર્ષોથી ઇડલી સંભાર ખાઉં છું જે મારું ફેવરેટ છે તો તમે લોકો બી એકવાર ટ્રાય જરૂર કરજો ઇડલી સંભાર અને મસાલા ઢોસા તો ટ્રાય કરવું જ જોઈએ તમારે અહીંયા બહુ જ મસ્ત મળે છે તો આજે લોકેશભાઈ તો આવ્યા નહીં એટલે મને તો ભૂખ લાગી હતી ઉપરથી વરસાદ પડતો હતો મેં કીધું ગરમ ગરમ નાસ્તો કરીને પછી ઘરે નાસ્તો કરવા આવી ગઈ છું તમે બી નાસ્તો કરી લો 1.5 કલાક હું વેઇટ કર્યો તો પણ વરસાદ બંધ ના જ થયો પછી હું પલળતી જ ઘરે ગઈ આવી ગઈ છું ઘરે જેમ કે તમને લોકોને ખબર જ છે કે મારે વરસાદ એટલી મોટી દુશ્મની છે મને એવો ગુસ્સો આવે કે શું કહું યાર મને હવે જોજો તમે આ નવરાત્રી પછી પતી ગઈ ને તો હવે છે ને બહુ વરસાદ જ નહીં પડે મને એટલો ગુસ્સો આવે છે ને મેં ત્યાં કેટલો 1.5-2 કલાક મેં વેઇટ કર્યો કે વરસાદ હજુ વરસાદ ચાલુ હજુ એટલે હવે ધીરો થઈ ગયો કે હું ઘરે આવી એટલે હવે છે ને મેં કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈશ કપડાં બદલી કાઢીશ ઘરે એટલે વરસાદ બંધ જ્યારે હું મારા કામથી બહાર નીકળું એટલે વરસાદ તો પડવાનું જો એટલું નખો જ જાય મારો વિચાર એમ હતો કે જો હું વ્લોગ બરાબર શૂટ ના કરી શકીને તો હું છે ને આજે અમારે દશેરાના બી ગરબા રાખ્યા હતા તો મેં એવું વિચાર્યું કે ત્યાં જઈને હું કદાચ વ્લોગ કન્ટિન્યુ કરીશ કે ત્યાં વિડીયો ઉતારીશ ગમે તે પણ આ વરસાદ યાર એટલે પણ હું એ વ્લોગ કહું છું અને વ્લોગ કહેવાય આ વ્લોગ છે અને વ્લોગ કહેવાતું હોય મને તો વ્લોગ ઉતારતા જ નહીં આવડતો વ્લોગ તો એવા મસ્ત લોકો ઉતારે છે જેમ કે હું તમને બતાવું જય માતાજી મિત્રો કેમ છો વેલકમ ટુ માય વ્લોગ તો આજે હું આવી ગઈ છું મારા ઘરે તો ગાઈસ તમને મારો વ્લોગ કેવો લાગ્યો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવા વ્લોગ હોય હા તમે કદાચ ખોટી મહેનત કરો બધા બધી એડિટિંગ ને બેડિટિંગ ખાલી આવી રીતે હેલો ગાઈસ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને કોમેન્ટ કરી દેજો જય માતાજી ગાઈસ
આટલું નહીં આવડતું તો મને કોણ ભોગાવો. અરે ભોગે જશે હો તું તો આટલો જ જે હતું એ તમને મજા લાગે તો ઠીક, નહીં તો હું ફરી કોઈ ટ્રાય કરીશ કે સારો વ્લોગ બનાવવાનું ટ્રાય કરું. બરાબર, હા, સારો વિડીયો કે ગમે તે ભાઈ એ બનાવવાનું ટ્રાય કરું. અને તમે લોકો મને સજેશન આપજો કે મારે શું કઈ રીતનો વિડીયો બનાવવો જોઈએ, બિકોઝ મને કઈ કંકોડો બી ખબર પડતી નહીં, બરાબર છે. તો તમને મજા તો નહીં જ આવી હોય, મને બી ખબર છે, પણ જો તમને મજા ના આવી હોય કે આવી પણ હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. થેન્ક યુ, બાય ગાઈસ, લવ યુ. મેં એવું વિચારી લીધું તું ના બોલ, મેં વિડીયોમાં બોલું છું ડફોડ. તો મેં એવું વિચારી લીધું હતું કે આજનો દિવસ આપણો પૂરો થઈ ગયો તો હું સૂઈ જવાની હતી, એમાં બોગાનો મેસેજ આવ્યો મારા પર કે આપણે લોકો ફરવા જઈએ. તો અમે ફરવા નીકળ્યા છે, જ્યાં હું બપોર હતી માંડવી ત્યાં જ. જો હું તમને બતાવું, અમે લોકો ટોટલ 8 જણ છે અને અમે લોકો ફરી માંડવી ગયા હતા, જ્યાં હું બપોરે આવી હતી માંડવી ગેટે. ત્યાર પછી ત્યાં માતાજીની મૂર્તિનું વિસર્જન થતું હતું અને ત્યાં બંગાળી લોકો અને બંગાળી આ જે લેડીઝો એટલી મસ્ત મસ્ત લાગતી હતી, બહુ જ ક્યુટ લાગતી હતી. અને તમે આ મૂર્તિ જો, એટલી આકર્ષિત મૂર્તિ છે, બહુ જ મસ્ત મૂર્તિ હતી. ને કાલે છેલ્લો દિવસ હતો એટલા માટે વિસર્જનના લીધે બહુ જ ટ્રાફિક બી હતું. પછી છેલ્લા અમે લોકોએ આઈસ્ક્રીમ ખાધી. પછી હું ઘરે આવીને ભૂંગળા બટાકા અને મોમોઝ ખાધા અને સૂઈ જઈશ. હવે તમે લોકો બી ખાઈ લેજો, હું એ બી ખાઈ લીધું છે. તમે લોકો બી ખાઈ પીને સૂઈ જાઓ, જલસા કરો શાંતિથી. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ, લવ યુ, ટાટા.